નમસ્કાર મિત્રો, મોરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે ટાટ એક્ઝામ મેન્સની અત્યારે તૈયારી કરી રહ્યા છીએ। ત્યારે ઇંગ્લિશ કન્ટેન્ટ પેપર નંબર જે 2 છે, એક તો ગુજરાતી મીડિયમવાળાને એક ગુજરાતીનું પેપર આવવાનું છે અને બીજું જે તે સબ્જેક્ટવાળાને। એમાં જે ઇંગ્લિશ સબ્જેક્ટવાળા મિત્રો છે એના માટે કન્ટેન્ટની અંદર કેવા કેવા સવાલો પૂછવા છે એના માટેના ઘણા બધા ઇન્ક્વાયરીઝ આવી છે। તો હું મારી વિવેક બુદ્ધિપૂર્વક અને મને જે લાગ્યું છે એવા પ્રશ્નો મેં સમાવેશ કરેલ છે કે આવા પ્રશ્નો પૂછાઈ શકવાની સંભાવના રહેલી છે। પૂછાશે જ એમ હું કહેતો નથી, કારણ કે મેં 3-4 જીપીએસસીની મેન્સ એક્ઝામ આપેલી છે અને મેન્સ ઇંગ્લિશના પેપરમાં કેવું પૂછાઈ શકે અને સાથે સાથે એ પણ ધ્યાનમાં બાબતો રાખી છે કે આપણા કન્ટેન્ટનું પણ કેવું પૂછાઈ શકે। તો બંને બાબતોને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ પ્લસ મેથડના કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ફરી એક વખત આપ સૌને વિનંતી કરું છું કે આ મારું સજેશન્સ છે અને આ મારી સંભાવનાઓ છે કે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે। બાકી આપની વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ પછી જ તૈયારી કરશો। કન્ટેન્ટની અંદર સૌથી પહેલાં છે એ મેં કીધું એમ કે ઇંગ્લિશ કન્ટેન્ટ અને મેથડના પેપરમાં સેબ તરફ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કેવા પ્રકારના સવાલો પૂછાવાના છે એ ખાસ કરીને ખાલી એટલું આપેલું છે કે માગ્યા મુજબ જવાબો આપો 20 માર્ક, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, પણ અંગ્રેજીમાં ક્યાંય પણ એનો ઉલ્લેખ નથી। અથવા તો કેવા પ્રકારના સવાલો પૂછાવાના છે, કેવા સવાલો પૂછાવાના છે એની કોઈ વિગતવાર માહિતી આપવામાં આવેલ નથી, સ્પષ્ટતા જોવા મળતી નથી। કન્ટેન્ટમાંથી નીચેના જેવા સવાલો પૂછાઈ શકવાની સંભાવના વ્યક્ત કરી શકાય છે। તો આપણે આટલા સવાલો જોઈને કદાચ જઈશું અને કદાચ આમાંથી કોઈ સવાલો પૂછાઈ જાય છે તો આપણને ઇઝી રહેશે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે એકને જ પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને આ સવાલ છે। દરેક વિષયના કન્ટેન્ટ માટે શું પૂછવાનું છે કોઈને ખબર નથી, તો બ્લાઇન્ડલી ચાલવાનું છે। જ્યારે આપણે બ્લાઇન્ડલી ચાલતા હોય તો એક સંભાવનાઓ વ્યક્ત કરીને આપણી પોતાની થોડી તૈયારીઓ સાથે જઈએ અને એમાંથી 20, 25, 50% કે 70% જો પૂછાઈ જાય તો આપણે આપણી તૈયારી છે એ બેસ્ટ રહેશે અને સક્સેસફુલ પણ થવાની સંભાવના રહેશે। તો સૌથી પહેલાં મોટા જે ક્વેશ્ચન્સ છે 8 માર્કના કે 6 માર્કના, એમાં ખાસ કરીને આવા સવાલો પૂછાઈ શકે કે જેમાં એસે રાઇટિંગ પૂછાઈ શકે ખાસ કરીને, પછી છે રિપોર્ટ રાઇટિંગ પૂછાઈ શકે, અને બીજું કે રિપોર્ટ રાઇટિંગ તો આપણા સ્ટાન્ડર્ડ 10નો જ એક ભાગ છે કે અહેવાલ લેખન છે ઇંગ્લિશમાં, તો એ આપણા અંગ્રેજીનો જ એક ભાગ છે, તો કન્ટેન્ટમાંથી એની પ્રોબેબિલિટી રહે છે। ત્યારબાદ લેટર રાઇટિંગ આપણે છે આવતું નથી, પણ લેટર રાઇટિંગ છે એ 5-6 માર્કના સવાલની અંદર પૂછાઈ શકે। એમાં ઓફિશિયલ અને અનઓફિશિયલ લેટર રાઇટિંગ છે, એ બંને પ્રકારના લેટર રાઇટિંગ પૂછાઈ શકે। મિત્રો, હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ વિડીયોની અંદર જીપીએસસીના જૂના જે પેપરો છે એનો સહારો લઈને, મેં મારા પોતાના પણ પેપરો છે એનો રેફરન્સીસ લઈને હું તમને થોડાક ફોર્મેટ્સ બનાવી આપીશ, જે ફોર્મેટ્સના આધારે તમે બેઝિક થોડાક કન્સેપ્ટ સાથે તૈયારી કરીને જશો અને આપણે ઇંગ્લિશના શિક્ષક છીએ અથવા ઇંગ્લિશ સાથે બીએડ છીએ, MA BEd ઇંગ્લિશ છીએ, તો થોડું ઘણું તો કન્ટેન્ટ લખી શકીએ। ફક્ત આપણને એ ટૉપિક વિશેની ઓવરઓલ માહિતી થોડી ખબર હોય તો આપણે એના વિશે લખી શકીએ છીએ ઇઝીલી। પછી જીપીએસસીની અંદર એક પૂછાય છે 5-6 માર્કમાં ફોર્મલ સ્પીચ રાઇટિંગ। તો એક સ્પીચ રાઇટિંગ પૂછાતું હોય છે કે કોઈ એક ટૉપિક છે એના ઉપર છે વડાપ્રધાનશ્રીનું કે મુખ્યમંત્રીશ્રીનું કે મંત્રીશ્રીનું ભાષણ તૈયાર કરો, તો એના વિશે સવાલ પૂછાઈ શકે છે। ત્યારબાદ ખાસ કરીને યુનિટ રિલેટેડ શોર્ટ નોટ પણ પૂછાઈ શકે છે। આ આપણી સંભાવનાઓ છે, કારણ કે આપણે શોર્ટ નોટ છે એ બાળકોને ભણાવીએ છીએ, દરેક યુનિટ પછી 2-3 શોર્ટ નોટ આવતી હોય છે, તો શોર્ટ નોટ કદાચ પૂછાઈ શકે છે। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા મતે મને એવું લાગે છે કે ટ્રાન્સલેશન પૂછાશે જ, અને એ 2 સંભાવનાઓ છે કે જેમાં ગુજરાતી આપેલું હોય છે અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે। આ પ્રોબેબલી કદાચ ગુજરાતી ટુ ઇંગ્લિશ જ પૂછાય છે, ગુજરાતી આપેલું છે અને એનું ઇંગ્લિશ કરવાનું હોય, અને ઇંગ્લિશ ટુ ગુજરાતી પણ પૂછાઈ શકે।
ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાવાની ખાસ સંભાવનાઓ છે અને આ પૂછાશે જ મને એવું લાગે છે રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર. રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર કેવું થશે કે 5-6 માર્કનો જે જવાબ છે, 5-6 માર્કના જે સવાલો છે એમાં આપણને એક પેરેગ્રાફ આપશે અને એ પેરેગ્રાફમાંથી આપણને 2-2 માર્કના અથવા તો સિંગલ માર્કના 1-1 માર્કના સવાલ જવાબો પૂછાઈ શકે છે પેરેગ્રાફમાંથી. ત્યારબાદ જોઈએ તો આપણો જ એક ભાગ છે કન્ટેન્ટનો, પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાઈ શકે છે કે કોઈ એક ચિત્ર આપેલું છે એનું જસ્ટ સિમ્પલી વર્ણન કરવાનું કહે છે 4 માર્કમાં કે 5 માર્કમાં. પછી પ્રિસાઇઝ રાઇટિંગ છે સ્ટાન્ડર્ડ 12ની અંદર આવે છે. પ્રિસાઇઝ રાઇટિંગ છે એ સારાંશ લેખન છે પૂછાઈ શકે છે. ત્યારબાદ એક ફકરો આપેલો હોય એની સમરી રાઇટિંગ કરવાનું હોય છે, એ પણ સ્ટાન્ડર્ડ 12નો છે, પણ આપણે પોસિબિલિટી લઈ શકાય એવું છે આ બેયની, પ્રિસાઇઝ અને સમરી રાઇટિંગની. પણ એને સિમ્પલી ખાલી આપણે જોઈને જવાનું છે, એમાં બહુ ડિટેલ્સમાં જવાનું નથી કારણ કે એની સંભાવના ઓછી છે. પછી એપ્લિકેશન રાઇટિંગ, આ ત્રણેય છે એ ધોરણ 12માના ટોપિક છે, 11-12ના, તો કદાચ પૂછાઈ શકે એટલા માટે મેં આમાં લીધેલા છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક, કારણ કે ઇંગ્લિશનું પેપર પૂછવું હોય અને વિદ્યાર્થીઓ પાસે કન્ટેન્ટ જાણવું હોય કોઈ પણ એજન્સીને, એક્ઝામિનેશન લેતી એજન્સીને, તો એ આનાથી થકી જાણી શકે છે કે કોઈ પણ એક વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આપેલી હોય, દાખલા તરીકે કોઈ એક ગ્રાફ આપેલો હોય, ચાર્ટ આપેલો હોય, પાઈ ચાર્ટ આપેલો હોય કે પિક્ચર આપેલું હોય, એનું તમારે રિપોર્ટ લખવાનો છે કે સિમ્પલી છે એ પેટ્રોલના ભાવ 2001થી 2023 સુધીના વધારા સાથે ગ્રાફ આપેલો છે, તો સિમ્પલી તમારે 10 વાક્યમાં એનો રિપોર્ટ લખવાનો હોય કે આ વર્ષે પેટ્રોલના ભાવ ખૂબ જ વધારે રહ્યા, આ વર્ષે ખૂબ જ ઓછા રહ્યા. એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ કરીને તમે આનો રાઇટિંગ કરી શકો છો. એની અંદર ખાસ કરીને ગ્રાફ પૂછાઈ શકે, કોઈ ઇમેજ પૂછાઈ શકે, ફ્લો ચાર્ટ આવી શકે, ટેબલ આવી શકે અથવા સ્ટેટિસ્ટિકલ ડેટા આવી શકે. એ ડેટાનું પણ તમારે ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય છે. તો ડેટા આપેલો હોય એનું ઇન્ટરપ્રિટેશન અથવા તો એનાલિસિસ, પૃથ્થકરણ કરવાનું હોય અને તમારે રાઇટિંગ કરવાનું હોય છે. એ મોટા સવાલોની અંદર પૂછાઈ શકે છે. આ એક સંભાવના વ્યક્ત કરી શકાય. અને છેલ્લે જે 1 માર્કના સવાલો છે એની અંદર ઇંગ્લિશ ગ્રામરના આપણને સવાલો પૂછાઈ શકે. એમાં ધોરણ 9 અને 10, અને ખાસ કરીને હું તો સજેસ્ટ કરું છું કે ધોરણ 12નું પણ અંગ્રેજી સાથે કરી લેવું જોઈએ. એમાં જેટલા ફંક્શન છે મારા મતે લગભગ 12માના સહિત 30-35 ફંક્શનો છે, એ બધા જ ફંક્શનો જોઈ લેવા જોઈએ. ત્યારબાદ આપણા બેઝિક ટોપિકથી લઈને પાર્ટ્સ ઓફ સ્પીચમાં આર્ટિકલ છે, કન્જક્શન છે, પ્રિપોઝિશન્સ છે, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેન્સીસ છે આપણા, પછી ખાસ કરીને 3 મહત્ત્વના ટોપિક છે ડિગ્રી, એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ મહત્ત્વના સવાલો પૂછાઈ શકવાની સંભાવના રહેલી છે. તો ગ્રામરની અંદર તો દરેક મિત્રોને કદાચ વાંધો નહીં આવે, પણ જે રાઇટિંગ પોર્શન છે, જે લખવાનો પોર્શન છે, એમાં મિત્રોને કન્ફ્યુઝન હતું. એટલે મેં થોડું ઘણો અભ્યાસ કર્યો, વિચાર્યું, જાણ્યું, જોયું અને પછી આવા સવાલોનો સમાવેશ કરેલ છે. પછી કન્ટેન્ટની અંદર કેવા સવાલો પૂછાઈ શકે? તો કન્ટેન્ટની અંદર છે એ આપણે જ્યારે બીએડ કરતા હતા ત્યારે બીએડની અંદર આપણું જે કન્ટેન્ટ આવતું હતું એમાં ઘણા બધા આવા ટૉપિક આપણે ભણવામાં આવતા હતા. તો આવા ટૉપિકની સંભાવના લઈને આગળ ચાલી શકાય કે આવા પ્રશ્નો પૂછાઈ શકે, જેમાં આપણી જે ટીચિંગ મેથડ્સ છે, અલગ અલગ ભણાવવાની પદ્ધતિઓ છે અને એપ્રોચીસ છે, જે ખ્યાલો છે, એના વિશે તમને આવી રીતે 3 પ્રકારે સવાલો પૂછાઈ શકે. દાખલા તરીકે કોઈ એક મેથડના લક્ષણો જણાવો, કેરેક્ટરિસ્ટિક of the grammar translation method or characteristic of the communicative language teaching function approach, આ રીતે પૂછાઈ શકે. પછી ખાસ કરીને એના એડવાન્ટેજીસ શું છે એ પૂછાઈ શકે અને ડિસએડવાન્ટેજીસ શું હોઈ શકે, ગેરફાયદા શું હોઈ શકે. તો આ રીતે અલગ અલગ જે ઇંગ્લિશ ટીચિંગ મેથડ છે અને ખાસ કરીને ભારતની અંદર ઉપયોગ થતી ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ મેથડો છે એના વિશે ખાસ અભ્યાસ કરી લેવો જોઈએ. ગ્રામર ટ્રાન્સલેશન મેથડ આપણે ઉપયોગ કરીએ છીએ, ડાયરેક્ટ મેથડનો ઓછો ઉપયોગ કરીએ છીએ. ફંક્શનલ એપ્રોચ અત્યારે આપણા જે પાઠ્યપુસ્તકો જે બનાવવામાં આવ્યા છે એ ફંક્શનલ એપ્રોચીસના બેઝ ઉપર બનાવવામાં આવ્યા છે તથા કોમ્યુનિકેટિવ ટીચિંગ, લેંગ્વેજ ટીચિંગ ઉપર બનાવવામાં આવ્યા છે. તો મેથડની અંદર આવા સવાલો પૂછાઈ શકે. ત્યારબાદ ખાસ કરીને આ પ્રોબેબિલિટી છે કે કોઈ એક લેસન આપેલું હોય એનો તમને પાઠનું આયોજન તૈયાર કરવાનું કે લેસનનું પ્લાનિંગ તૈયાર કરો. એમાં તમે કઈ રીતે સિમ્યુલેશન અથવા તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાના છો, ટીચિંગ લર્નિંગ મટીરિયલ એડ્સ કયા ઉપયોગ કરવાના છો, કઈ રીતે વિષયાભિમુખ કરશો, આ રીતે આપણે જે
બીએડની અંદર લેસન તૈયાર કરતા હતા, કદાચ મારા મતે પૂછાઈ શકે. પછી યુઝીસ ઓફ ડિફરન્ટ ટીચિંગ મટીરિયલ્સ ઓર ટીચિંગ એડ્સ, દાખલા તરીકે ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર, અલગ અલગ વિવિધ પ્રકારના પ્રોજેક્ટર છે, ટેલિવિઝન્સ છે. તો અત્યારે ખાસ કરીને આપણે ટેકનોલોજીનો ઘણો બધો ઉપયોગ કરી રહ્યા છીએ, સ્માર્ટ બોર્ડ છે, એપ્લિકેશન્સ છે. તો એજ્યુકેશનની અંદર જે લર્નિંગ મટીરિયલ્સ છે, ટૂલ્સ છે, એનો ઉપયોગ, એના ફાયદા ગેરફાયદા, આના વિશે આપણને કદાચ પૂછાઈ શકે. જેમાં આપણે કહી શકીએ કે ઓડિયો વિઝ્યુઅલ ટીચિંગ એડ્સ છે, ટૂલ્સ છે, મટીરિયલ્સ છે, એના વિશે આપણને સવાલો પૂછાઈ શકે. ત્યારબાદ કદાચ પૂછાઈ શકે ફિગર્સ ઓફ સ્પીચ. ઓકે, ફિગર્સ ઓફ સ્પીચ પૂછાઈ શકે. જેવી રીતે આપણે ગુજરાતીમાં અલંકારનો ઉપયોગ કરીએ છીએ ભાષાના સૌંદર્ય માટે, એ રીતે અંગ્રેજીમાં પણ ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજની અંદર પૂછવું હોય તો આ તો પૂછાઈ જ શકે, LSRW, કારણ કે આ કોઈ પણ પ્રકારની લેંગ્વેજ શીખવા માટે બેઝિક જરૂરિયાત ધરાવતો ટોપિક છે. LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. એના ફાયદા કયા કયા હોઈ શકે, ગેરફાયદા કયા કયા હોઈ શકે, અથવા તો એના કેરેક્ટરિસ્ટિક કયા કયા હોઈ શકે, ઇફેક્ટ શું હોઈ શકે, કઈ રીતે હાઉ ટુ યુઝ, કઈ રીતે ઉપયોગ કરી શકાય છે, આનો ઉપયોગ કરીને એજ્યુકેશનને કઈ રીતે, લેંગ્વેજ ટીચિંગને કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકાય છે. અને છેલ્લે કદાચ જે નાના સવાલો છે, ટૂંકા સવાલો, એમાં મેથડમાંથી આપણને વન લાઇનર ક્વેશ્ચનો પૂછાઈ શકે. સો આ મારી એક સંભાવના છે. ફરી એક વખત આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આ પ્રોબેબિલિટી છે અને આના આધારે તમે ફક્ત તમારો કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો કે આવા સવાલો પૂછાઈ શકે છે. બાકી ખાસ કરીને આપણું જે ધોરણ 9 અને 10નું જે શિક્ષકો ભણાવતા હોય એનું કન્ટેન્ટ તો આપણી પાસે રેડી હોય છે, આપણે ભણાવેલું હોય છે. તો એમાંથી જો કાંઈ પૂછાય છે તો એ બધા વિદ્યાર્થીઓને આવડવાનું છે. પણ કદાચ જો આવડા લોકોને અઘરું કરવું હોય અને એડવાન્સ લેવલનું પૂછવું હોય તો આપણને આવા સવાલો પૂછવાની સંભાવના રહેલી છે. કારણ કે આ મેં જે સોર્સિસ લીધા છે એ GPSCના ઇંગ્લિશના પેપરોમાંથી લીધેલા છે કે આવા સવાલો પૂછાઈ શકે છે. અને બીજું કે કન્ટેન્ટમાંથી પણ કયા સવાલો પૂછાઈ શકે છે. દાખલા તરીકે પેરેગ્રાફ રાઇટિંગ એ એસે રાઇટિંગમાં કરી શકાય. પછી આપણને જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ લીધું છે. ત્યારબાદ મેં લીધું છે કે ઈમેલ રાઇટિંગ છે. આમાં એક ઈમેલ રાઇટિંગ રહી ગયું છે. ઈમેલ રાઇટિંગ એક લખી નાખજો તમે કે ઈમેલ રાઇટિંગ પણ પૂછાઈ શકે છે. ઈમેલ રાઇટિંગ સાથે પછી સ્ટોરી રાઇટિંગ પણ પૂછાઈ શકે છે. આ પણ એક સંભાવના રહેલી છે કે પોઈન્ટ્સ આપેલા હોય એના આધારે સ્ટોરી તૈયાર કરો. કારણ કે આપણું જે કન્ટેન્ટ છે ને એ ચેક કરવાનું છે કે આ આવનાર શિક્ષક તરીકે કોઈ કેન્ડિડેટ છે એ શિક્ષક બને છે તો અંગ્રેજી ભાષા ઉપર એનું કેટલું પ્રભુત્વ છે અને એનું કન્ટેન્ટ કેવું છે એના ઉપર એવડા લોકોની ટેસ્ટ છે. તો આપણે આપણું કન્ટેન્ટ છે એ બતાવવાનું છે, જેથી કરીને આ બાબતે આ રીતે તૈયારી કરી શકાય છે. અને આપની વિવેક બુદ્ધિપૂર્વક આનો ઉપયોગ કરીને તમે તૈયારી કરી શકો છો. આપને કોઈ પ્રશ્નો અલગ લાગતા હોય તો એની પણ તૈયારી કરી શકો છો. અને મેં કીધું એમ આમાંથી જે મહત્ત્વનું મટીરિયલ હશે એ મારી પાસે હશે, જે હું તમારી સાથે હવે નેક્સ્ટ વિડીયોમાં ધીમે ધીમે એક ટોપિક વાઇઝ શેર કરતો રહીશ. અને ગુજરાતીના પણ મેં ફોર્મેટ GPSC મેં આપેલી છે મેઇન્સ, એના આધારે મેં ફોર્મેટ્સ તૈયાર કર્યા છે કેટલાક, એ ફોર્મેટ્સ પણ હું તમારી સાથે શેર કરતો રહીશ. સો થેન્ક યુ વેરી મચ. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સો અગેઇન થેન્ક યુ વેરી મચ.